વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 3 શ્રેક નિયમન વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે આ લેક્ચરની અંદર ઉદાહરણ 3 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આગળ આપણે ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 બંને ઉદાહરણ વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ઉદાહરણ 3 વિશે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા હું એની રકમ છે બરાબર જે માહિતી આપેલી છે હું વાંચું છું. એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. એટલે કે અહીંયા આપણને બરાબર કે એક કંપનીની કોઈ કાર છે, એ કંપનીની કારની સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલ કાર, કારણ કે કોઈ ગાડીનું એક્સિડન્ટ થયું હોય તો એક અકસ્માત પામેલ ગાડી છે તો એનો સમારકામનો સમય કે એક બરાબર કે ગાડી છે એનો સમય સમારકામનો સમય કેટલો લાગે છે અને એ સમય પ્રમાણે ખર્ચ કેટલો થાય છે એ બંને વચ્ચેનો બંને પ્રકારની માહિતી આપણને આપેલી છે. એટલે કે કારના સમારકામનો સમય બરાબર એટલે કે ગાડી રિપેર કરવા સમારકામ એટલે કે રિપેરિંગ કામ કરવું એટલે કે કારના સમારકામનો સમય કેવો આપેલો છે કે માનવ કલાકમાં આપેલો છે કે ગાડીને સમારકામ કરવા માટેનો સમય છે આપેલો છે એને આપણે ચલ x કહીએ. ત્યાર પછી છે એ સમારકામનો ખર્ચ બરાબર એટલે કે ગાડીને રિપેર કરવા માટે કે સમારકામ કરવા માટેનો જે ખર્ચ છે એ આપેલો છે 1000 રૂપિયા મહિના આપણે કહીશું ચલ y એટલે કે ચલ x છે એ કારના સમારકામનો સમય છે અને પછી સમારકામનો ખર્ચ જે છે બરાબર એ આપણે કહીશું ચલ y. બરાબર તો એ ચલ x અને ચલ y બંને પ્રકારની માહિતી અહીંયા આપણને આપેલી છે. હવે એના ઉપરથી આપણે છે એ દાખલાની ગણતરી કરવાની છે. પણ સૌપ્રથમ આપણે પહેલા છે બરાબર દરેક દાખલાની અંદર આપણે જે રીતે સૌપ્રથમ આપણે x બાર અને y બાર ની છે ગણતરી કરીશું. ત્યાર પછી આપણે નક્કી કરી શકીએ કે અહીંયા આપણને બરાબર કઈ રીત અથવા કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આપણે x બાર અને y બાર શોધ્યા પછી આપણે ખબર પડે છે. તે પછી આપણે નક્કી કરી શકીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા પહેલા છે એ x બાર અને y બાર શોધવાના છે. તો x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો સિગ્મા x બરાબર સિગ્મા x નો ટોટલ કુલ થાય છે 204 છેદમાં કે n બરાબર કેટલા છે તો કે 2 2 4 ને 2 6. તો x બાર કેટલા થાય છે તો કે 34. તો આપણે x બાર મળ્યા 34 મળ્યા. ત્યાર પછી y બાર શોધવાનો. તો y બાર બરાબર y ના અવયવો છે એનો આપણે શું કરવાનો ટોટલ કરવાનો. તો y બાર તો સિગ્મા y છેદમાં n. તો બરાબર સિગ્મા y કેટલા થાય છે તો કે 117. તો એક સિગ્મા y નો ટોટલ થાય છે 174 થાય છે છેદમાં n બરાબર 6. તો 174 ભાગ્યા 6 કરો એટલે બરાબર જવાબ આવશે 29. તો અહીંયા આપણને x બાર અને y બાર બંને કેવા મળ્યા તો કે x બાર છે 34 છે અને y બાર છે કેવા છે 29 છે. એટલે કે અહીંયા x બાર અને y બાર બંને કેવા મળ્યા તો કે પૂર્ણાંક મળ્યા. તો આપણે જે પ્રથમ નોંધ છે પ્રથમ સૂત્ર છે મેં નોંધ લખાવી હતી કે જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય બરાબર ત્યારે કયું સૂત્ર અપનાવવાનું કે સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થાય છે. તો પ્રથમ સૂત્ર મેં તમને લખાવેલું છે કે x બાર અને y બાર પૂર્ણાંક મળે એના માટેનું સૂત્ર લખાવેલું છે. એ સૂત્રનો અહીંયા
આપણે ઉપયોગ કરવાનો થશે. તો સૌપ્રથમ પહેલા આપણે એના માટે કોષ્ટક બનાવી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રથમ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એના માટેનું કોષ્ટક આપેલું છે. એટલે આ રીતે કોષ્ટક બનાવવાનું. બરાબર, એમાં x અને y નો અવલોક બરાબર કોષ્ટક બનાવવાનું. તો x અને y ના કોષ્ટકને કે આપણે બરાબર ગણતરી કરવાની નથી, પણ x ના અવલોકન આપેલા છે એ અવલોકનો લખવાના, અને y ના કોષ્ટકમાં છે એ y ના અવલોકનો આપેલા છે, તો y ની કિંમતો આપેલી છે, તો અહીંયા આપણે એ y ની કિંમતો મૂકવાની થશે. ત્યાર પછી x - x બાર, તો કે x ના અવલોકનમાંથી બરાબર x બાર જે આપણે મળ્યું શું કરવાનું, બાદ કરવાનું. એટલે આપણે x - x બાર બની જશે. y - y બાર, તો અહીંયા y ના અવલોકનો આપેલા હશે, એમાંથી શું કરવાનું, y બાર બાદ કરવાનું. એટલે આપણે y - y બાર બની જશે. x - x બાર નો સ્ક્વેર, એટલે કે અહીંયા આપણે x - x બાર જે આપેલો છે એનો શું કરવાનો, સ્ક્વેર કરવાનો. એટલે આપણે x - x બાર નો સ્ક્વેર પણ મળી જાય. ત્યાર પછી x - x બાર અને y - y બાર, એટલે કે આ બંને શું થશે, ગુણાકાર. અહીંયા આપેલું છે આપણને કે x - x બાર અને y - y બાર, આ બંને કોષ્ટકનો આપણે ગુણાકાર કરશો એટલે આપણે x - x બાર અને y - y બાર નો બરાબર આપણે જે કોષ્ટક મળી જશે. તો સૌપ્રથમ આપણે અહીંયા છે તો x અને y ના અવલોકનો લખી. તો x ના અવલોકનો પહેલા છે 32, 40, 25, 29, 35, 48. તો બરાબર, તો x ના અવલોકનનો સરવાળો કેટલો થાય છે, તો કે 204. ત્યાર પછી y ના અવલોકનો આપણે આપેલી છે બરાબર 25, 35, 18, 22, 28 અને 46. એનો ઘટક થાય છે 174. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે બે પ્રકાર માહિતી આપેલી છે, કારના સમયનું, કારના સમારકામનો સમય બરાબર અને સમારકામનો ખર્ચ. જ્યારે બરાબર કે કાર છે એનો સમારકામનો સમય એટલે 32 કલાક જો સમારકામ કરવામાં આવે ત્યારે એનો ખર્ચ કેટલો થાય છે, તો કે 25,000 રૂપિયા. ત્યારે 40 કલાક સમય લાગે છે તેનો ખર્ચ થાય છે 35,000 રૂપિયા. બરાબર, 25 કલાક સમય લાગે છે પેલી કે સમારકામમાં તેનો ખર્ચ થાય છે 18,000 રૂપિયા. 29 કલાક સમય લાગે રિપેરિંગ સમારકામ માટે ત્યારે એનો સમય ખર્ચ થાય છે 22,000 રૂપિયા. 35 કલાક જો સમય લાગે સમારકામમાં તેનો ખર્ચ છે 28,000 રૂપિયા. અને 48 કલાક જો સમારકામનો લાગે તો એનો ખર્ચ થાય છે 46,000 રૂપિયા. તો અહીંયા આપણે સમારકામનો સમય x અને સમારકામનો ખર્ચ y આ બંને બરાબર આપણે માહિતી આપેલી છે. એના પરથી આપણે મેળવ્યું x બાર અને y બાર. તો બંને કેવો મેળા, પૂર્ણાંક મેળા. એટલે આપણે અહીંયા x - x બાર, y - y બાર છેદમાં x - x બાર નું સ્ક્વેર નું સૂત્ર અહીંયા આપવાનું થશે. એના માટેનું આ કોષ્ટક આપેલું છે. તો સૌપ્રથમ હવે આપણે અહીંયા x - x બાર એટલે કે x ના અવલોકનમાંથી બરાબર
x - x બાર એટલે કે x એટલે કે x ના અવલોકનો જે આપેલા છે એમાંથી x બાર એટલે કે આપણે જે x બાર મધ્યક મેળવ્યો એનો શું કરવાનો બાદ કરવાનો તો હવે આપણે સે ગણતરી ચાલુ કરી બરોબર તો x 32 છે એમાં x બાર તમે બાદ કરો 32 માંથી 34 બાદ કરો એટલે -2 40 માંથી 34 બાદ કરો એટલે 6 25 માંથી 34 બાદ કરો એટલે -9 29 માંથી 34 બાદ કરો એટલે -5 35 માંથી 34 બાદ કરો એટલે કેટલા વધે 1 48 માંથી 34 બાદ કરો એટલે કેટલા વધે 9 બરાબર તમે આનો ટોટલ કરશો ને 0 જવાબ આવશે હવે ત્યાર પછી y - y બાર એટલે કે y ના અવલોકનોમાંથી y બાર એટલે કે 29 શું કરવાનું છે આપણે y બાર મેળવ્યો મધ્યક y બાર 1 શું કરવાના બાદ કરવા એટલે કે y ની કિંમત છે 25 આપેલી છે તો 25 માંથી 29 બાદ કરો એટલે કેટલા વધે -4 ત્યાર પછી 35 છે તો 35 માંથી તમે 34 બરોબર એટલે કે 35 આપેલા છે તો 35 માંથી તમે 29 બાદ કરો એટલે y ની કિંમત કેટલી આપેલી છે 35 છે બરોબર y બાર કેટલા આપેલા છે 29 બરોબર એટલે 35 માંથી આપણે 29 બાદ કરી તો કેટલા વધે તો કે 6 એવી જ રીતે 18 આપેલા છે બરોબર y ની કિંમત 18 આપેલી છે અને y બાર કેટલા 29 છે તો 18 માંથી તમે 129 બાદ કરો એટલે કેટલા વધે -11 તે પછી 22 - 29 -7 28 - 29 એટલે -1 46 - 29 એટલે કે 17 તો હવે બરાબર તમે આની ગણતરી કરશો એટલે કે સરવાળો તો વિદ્યાર્થી મિત્રો x બાર અને x - x બાર અને y બાર y - y બાર આ બંને કોષ્ટક હંમેશા છે કેવા આવતા હોય છે તો કે શૂન્ય જ આવતા હોય છે બરાબર તમે સરવાળો કરો કે પ્લસ નો સરવાળો કરો માઈનસ કરો તમે બાદબાકી કરશો એટલે 0 આવશે એવી રીતે y - y બાર બરાબર કે પ્લસ ની કિંમતો છે તમે સરવાળો કરો એમાંથી માઈનસ વાળી બાદ કરો અને આ પણ કેવું આવશે શૂન્ય આવશે હવે આપણે x - x બાર નું શું કરવાનું સ્ક્વેર તો અહીંયા આપણને x - x બાર બરાબર કોષ્ટક આપને મળી ગયું એનો શું કરવાનો તો કે એનો આપણે શું કરવાનો સ્ક્વેર કરવાનો તો x - x બાર નો સ્ક્વેર તો 2 નો વર્ગ 4 6 નો વર્ગ 36 9 નો વર્ગ 81 બરાબર 25 નો વર્ગ 5 નો વર્ગ 25 1 નો 1 અને 9 નો વર્ગ 81 તો હવે વિદ્યાર્થી મિત્રો x - x બાર બરાબર આપણે મળી ગયો તો હવે આપણે ટોટલ કરીને ટોટલ મળશે આપણે 228 ત્યાર પછી હવે x - x બાર અને y - y બાર શું કરવાનો ગુણાકાર કરવો બરાબર કે આ બંને વચ્ચેનો સંબંધ શું છે તો કે ગુણાકારનો સંબંધ છે એટલે આપણે અહીંયા x - x બાર y - y બાર નો આપણે છે અહીંયા ગુણાકાર કરવાનો થશે તો અહીંયા બરાબર 2 માઈનસ છે તો 4 માઈનસ તો માઈનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો 4 * 8 કેવો આ થશે તો કે પ્લસ શા માટે કે 2 માઈનસ છે અને 4 માઈનસ છે એટલે માઈનસ શું થઈ જાય પ્લસ એટલે 4 * 8 60 * 36 તે પછી 9 માઈનસ છે અને 11 પણ કેવા છે માઈનસ છે એટલે 9 * 11 એટલે કે કેવા થઈ જાય 99 11 99 ત્યાર પછી 5 માઈનસ છે અને 7 પણ કેવા છે માઈનસ છે બરાબર એટલે માઈનસ કેવા થઈ જશે પ્લસ તો 5 * 35 ત્યાર પછી 1 પ્લસ છે અને 1 કેવા છે માઈનસ છે બરાબર એટલે અહીંયા 1 * 1 પણ કેવા થશે માઈનસ છે કારણ કે પ્લસ માઈનસ થાય ત્યાર પછી 9 * 17 9 એ પ્લસ છે અને 17 પણ પ્લસ છે એટલે 9 * 17 એટલે થશે 157 બરાબર સોરી 153 થશે
17 9 ગુણ્યા 17 એટલે કે 9 17 9 153 એટલે અહીંયા આપણને દરેક કોષ્ટક મળી ગયા છે બરોબર. હવે આપણે x - x બાર અને y - y બાર આપણે શું કરવાનો છે ટોટલ કરો. તેના ટોટલ તમે કરો એટલે થાય છે 330. તો આપણને આ કોષ્ટકની ગણતરી થઈ ગઈ. તો ફરી એકવાર તમને સમજાવી દઉં કે કોષ્ટકની ગણતરી કેવી રીતે કરવી. x અને y ના અવલોકનો આપેલા છે. x - x બાર કેવી રીતે મેળવવું તો કે x ના અવલોકનમાંથી x બાર બાદ કરવાનો. y - y કેવી રીતે મેળવવાનું તો કે y ના અવલોકનમાંથી y બાર બાદ કરવાનો. x - x બાર કેવી રીતે મેળવવાનું તો કે x ના અવલોકનો સ્ક્વેર કરવાનો. ત્યાર પછી x - x બાર y - y બાર કઈ રીતે શું કરવાનું તો આ કોષ્ટક કઈ રીતે મળે તો કે x - x બાર અને y - y બાર આ બેને શું કરવાનો ગુણાકાર કરો એટલે આ કોષ્ટક મળી જશે. કારણ કે આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે ગુણાકારનો છે બરાબર. હંમેશા x - x બાર અને y - y બાર નો અહીંયા શું આવશે ટોટલ શૂન્ય જ આવશે. તો હવે સૌપ્રથમ આપણે શું કીધું છે જો કે આ પર એટલે કે આ જે માહિતી આપેલી છે આ માહિતી પર એટલે કે આ પરથી y એટલે શું આપેલું છે કે સમારકામનો ખર્ચ તો કે y ની x એટલે કે સમારકામનો સમય. આપણે ચલ y શું x શું આપેલો છે તો કે અહીંયા આપણે ચલ x આપેલો છે સમારકામનો સમય. તો y ની x પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાનું કીધું છે બરોબર કે આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો બરોબર. એટલે કે આપણે સૌપ્રથમ પહેલા છે એ નિયત સંબંધ ધામ b છે મેળવવાનો થશે. તો એના માટે સૂત્ર છે b બરાબર તો by x બરાબર સિગ્મા x - x બાર અને y - y બાર છેદમાં સિગ્મા x - x બાર કૌંસ ખોલો સ્ક્વેર. તો અહીંયા આપણને સિગ્મા x - x બાર અને y - y બાર કેટલા આપેલા છે તો કે 330 આપેલા. તો આપણે શું બનાવ્યું 330 છેદમાં x - x બાર નો સ્ક્વેર બરોબર. તો અહીંયા આપણે x - x બાર નો સ્ક્વેર કેટલો આપેલ છે 228. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરી કે 330 ભાગ્યા 228 કરશું એટલે આપણે જો મળશે 1.45. તો આપણે કેટલા મળ્યા b બરાબર મળ્યા 1.45. તો હવે b મળી ગયો. હવે આપણે શું મેળવવાનું થશે તો કે હવે આપણે a મેળવવાનું. તો a મેળવવા માટેનું સૂત્ર શું છે તો કે y બાર - bx બાર. તો y બાર આપણે કેટલા આપેલા છે તો કે 29 આપેલા છે. તો 29 - b કેટલો મળ્યો તો કે 1.45. હવે x બાર કેટલા આપેલા છે 34. 29 માઈનસ 1.45 ગુણ્યા બરાબર કેટલા કરવાના 34 કરવાના. એટલે આપણે જો પડશે 1.45 ગુણ્યા 34 49.3. તો હવે આપણે બરાબર કે આપણે 29 માઈનસ 49.3 જવાબ મળ્યો બરાબર. તો હવે આપણે 29 માઈનસ 49.3 કરો આપણે જવાબ મળશે માઈનસ 20.3. બરાબર. એટલે કે આપણે 29 y બાર કેટલા છે 29 છે માઈનસ b આપણે કેટલો મળ્યો તો કે 1.45. તો અહીંયા 1.45 ઉપર b ની કિંમત x બાર આપણે મેળવ્યા 34. તો આ 34 મૂકવાનો પછી તો 1.45 ગુણ્યા કેટલા કરવાના 34 કરવાના. એટલે આપણે જવાબ મળશે 49.3. હવે 29 માં તમે માઈનસ 49.3 કરો એટલે આપણે કેટલા મળ્યા અહીંયા માઈનસ 20.3. તો શા માટે કે 29 માંથી માઈનસ 49.3 કર્યા તો માઈનસ 20 પોઈન્ટ શું કામ આવ્યા 3 તો કે મોટી રકમ કઈ છે તો કે પહેલા તો 29 પ્લસ છે 49 કેવો છે માઈનસ છે. તો
તો પ્લસ માઈનસ માઈનસ થાય, બરાબર, એટલે ક્યાંય બાદ બાકી થશે. તો આ સૌથી મોટી કિંમત કઈ છે? તો 49. તો 50 ની નિશાની શું છે કે માઈનસ, એટલે આપણે જવાબ મળે -20.3. હવે આપણને બરાબર પછી શું કીધું જો કે જો કારના સમારકામ માટે 50 કલાક લાગતો હોય, એટલે કે ગાડીને રિપેર કરવા માટે 50 કલાક લાગતો હોય, તો તેના સમારકામનો ખર્ચનું અનુમાન મેળવો. અહીંયા આપણે બધા આપેલા કે 32 કલાક લાગે ત્યારે 25,000 થાય, 40 કલાક થાય ત્યારે 35,000 થાય, એ દરેકનો આપેલો. તો છેલ્લા આપેલો છે કે 48 કલાક ગાડીને સમારકામ કરતા થાય તો 46,000 રૂપિયા ખર્ચ થાય છે. પણ જો ગાડીને સમારકામ માટે 50 કલાક લાગે તો એનો સમારકામનો ખર્ચ કેટલો થાય એ બરોબર એ માટે છે આપણે અહીંયા મેળવવાનું છે કે અનુમાન મેળવવાનું છે. 50 કલાક સમય લાગે તો એના માટે છે એ સમારકામ માટેનો ખર્ચ કેટલો થાય એ માટે આવશે આપણે અહીંયા અનુમાન મેળવવાનું છે, જેને આપણે કહીશું y gap બરાબર. તો y gap બરાબર અહીંયા આપણે a bx લાગુ પડશે. એ માટે સૂત્ર છે a gap શોધવાનું સૂત્ર છે a bx. તો a આપણે મળ્યો 20.3 પ્લસ b કેટલો મળ્યો તો 1.45. x બરાબર કેટલા? બરાબર જો કારને સમારકામ માટે બરાબર સમારકામ માટે શું આપેલું છે? સમારકામ તો kx કેટલા આપેલા છે? 50. તો 20.3 પ્લસ 1.45 ગુણ્યા 50 તમે કરશો એટલે આપણે જવાબ મળશે 72. બરાબર, એટલે કે આપણે અહીંયા 72.5. વિદ્યાર્થી મિત્રો ચલો આ એક કેવો આપણે માઈનસ આપેલા છે, તો એની કિંમત કેટલી છે? તો આપણે a કેવો મળ્યા હતા તો -20.3 છે, એટલે અહીં a મળશે આપણે -20.3 પ્લસ 1.45 ગુણ્યા 50 એટલે કે -20.3 પ્લસ બરાબર 1.45 ગુણ્યા 50 કરશું એટલે આપણે મળશે 72.5. તો માઈનસ પ્લસ શું થશે? તો કે માઈનસ થશે. તો આપણે અહીંયા -20.3 માંથી 72.5 બાદ કરો એટલે આપણને અહીંયા બરાબર 52. -20.3 માંથી પ્લસ 72.5 છે તમે બાદ કરશો એટલે આપણને મળશે 72.2. તો આ આપણે મેળવ્યો y gap. તો જ્યારે કારના સમારકામ માટે 50 કલાક લાગતો હોય ત્યારે એનો ખર્ચ કેટલો થાય? તો કે 52.2 હજાર માં આપેલું છે એટલે કે 52.000 ની આસપાસ 52,000 રૂપિયા છે એ સમારકામનો ખર્ચ લાગુ પડે છે. ક્યારે? તો કે જ્યારે કારના સમારકામનો સમય 50 કલાક થાય, 50 કલાક લાગે તેનો ખર્ચ થશે 52,000 રૂપિયા. તો એનો ખર્ચ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ નંબર 3 છે વિશે આપણે અભ્યાસ કર્યો બરાબર કે x - x પર આપણે y - y પર પૂર્ણાંક મેળવ્યા એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પ્રથમ સૂત્રનો ઉપયોગ કર્યો. પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે સહી બરાબર આ પ્રકારનું જે કોષ્ટક બનાવવાનું થાય. કોષ્ટક બનાવ્યા પછી b મેળવવાનું એટલે કે નિશેષાંક મેળવવાનો, પછી a મેળવવાનો અને પછી આપણે સહી y gap મેળવવાનો. અહીંયા આપણને સહી બરાબર થોડી પૂછી નથી એટલે માત્ર આપણે અનુમાન મેળવવાનું કીધું છે એટલે y gap સુધી આપણે ગણતરી કરવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આજે આપણે ઉદાહરણ નંબર 3 સુધી છે આપણે અહીંયા રાખશું. હવે આગળનો આપણે નેક્સ્ટ જોઈએ.